પછી તેલ થાય ને એટલે આપણે દાળનો વઘાર કરી લઈએ અને આ છે ને વઘાર નાખી દઈએ। વઘારમાં તેલનું બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે બહુ અતિશય વઘારમાં તેલ આવવું ન જોઈએ, બહુ ગરમ અતિશય થવું ન જોઈએ, અને ઓછું ગરમ થયેલું હોય તોય વઘાર સારો ન થાય। એટલે વઘાર કરતી વખતે તો વઘારમાં જ ધ્યાન આપવાનું, બીજું સાઈડમાં કાંઈ કામ ન કરવું। આ તો હું વારે વારે કહેતી જોઉં છું। જો આ વઘાર થઈ ગયો છે, હવે આને છે ને દાળમાં વઘાર નાખીને વાસણ અંદર જ રહેવા દેવાનું છે અને તરત ઢાંકી દેવાનું, એટલે વઘારની સુગંધ દાળમાં રહે। જો આ વઘાર થઈ ગયો છે, વાવ કેટલી સરસ સુગંધ આવે છે દાળની। આ દાળને